નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાવી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાવી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. અકળ છે જીવનમાંથી કાઢવી જોઈશે, અને આ અકળ જ છે જે આપને પલે ને પલે હેરાન કરે છે. આપણો એક ખરાબ અહંકાર છે જે આપને પલે ને પલે હેરાન કરે છે. એક અહંકાર જ કહી શકાય, ખરાબ અહંકાર ના કહી શકાય. એ જ છે આપને પલે ને પલે છે હેરાન કરે છે. ગાડી લઈને જતા હોય તરત મગજ હલી જાય કે ભાઈ એને હોરન શું કામે વગાડ્યું. ગાડી લઈને જાય તો તરત મગજ હલી જાય કે આને શું થઈ ગયું, શું કામે મને આગળ નથી વધવા દેતો. હમણાં એમ થાય કે આ ગાડી આગળ ઊભી રાખીને એને બી નાખું. બસ આ જ અહંકાર છે. જીવનમાં તમારે કોઈ સાર્થક કામ કરવું હોય તો તમારે એક પાણી જેવું થવું જોશે, એકદમ ટ્રાન્સપેરન્ટ. તમે કોઈ પણ જગ્યાએથી સરકી શકવા જોઈએ, તમે કોઈ પણ જગ્યાએ તમારું મન બાંધી ના શકવા જોઈએ. કાદવ હોય, કાદવમાં કેટલી બધી માટી હોય, એક જગ્યાએ છે એનું મન બંધાઈ જાય છે. કાદવમાં કોઈ માણસ પડે તો એ ફસાઈ જાય છે, કાદવમાં કોઈ ગાડી હોય તો એ ફસાઈ જાય છે. હવે આવું કામ આપણા જીવનમાં ફસાવાનું નથી. જો તમે જીવનમાં એક વસ્તુમાં ફસાણા તો તમે ત્યાં રાઉન્ડ તમારું જીવન ત્યાં ફરિયાદ કરશે અને તમે પ્રગતિ નહીં કરી શકો. તમારે ટ્રાન્સપેરન્ટ બનવું જોશે, તમારે એક લચીલું પણ જીવનમાં લઈ આવવું જોશે કે કોઈ પણ પરિસ્થિતિમાં તમે કોઈ પણ નિર્ણય લઈ શકવા જોઈએ, એ પણ કોઈ સાચી રીતે. તમે કોઈ પણ એક વસ્તુમાં આમ અડિગ નહીં રહેવા જોઈએ, એવું તમારું વ્યક્તિત્વ જોશે. પાણી સે જ્યાદા કુછ અધિક નરમ યા લચીલા નહીં હે. પાણીથી વધારે નરમ કોઈ નથી અને લચીલું કોઈ નથી, એકદમ ફ્લેક્સિબલ છે. તમે પાણીને ગમે એમાં નાખો એ ઢાળનું એ બની જાય છે. તમે ડોલમાં નાખો તો એ ઢાળનું બની જાય છે, એ ઘાટનું બની જાય છે. તમે કોઈ ગ્લાસમાં નાખો તો એનો આકાર લઈ લે છે. આવું તમારે તમે આકાર લઈ શકવા જોઈએ. તમારા જીવનની પરિસ્થિતિ છે અલગ અલગ આવવાની જ છે. તમે વાતને બહુ ગહેરી રીતે સમજો કે આજે તમારા જીવનમાં સુખ છે તો કાલે તમારા જીવનમાં દુઃખ આવવાનું છે. આજે તમારા જીવનમાં સફળતા છે તો કાલે પાછો સંઘર્ષ આવવાનો છે. સંઘર્ષ સફળતા, સંઘર્ષ સફળતા, સંઘર્ષ સફળતા, આ જ ખેલ ચાલવાનો જ છે. એક જગ્યાએ છે જેમાં તમને સફળતા મળે છે, તમને આનંદ આવે છે, તમે એ રૂપમાં ઘડાઈ ગયા છો, અને બીજી ક્ષણે છે એ પછી નવી એક મહેનત કરવાની શરૂઆત થઈ જાય. એક સાઈડ એ પલ છે કે જ્યાં બધી જ વસ્તુ પરફેક્ટ છે, અને બીજી સાઈડ છે એ સંઘર્ષ છે. તમારે હંમેશા સંઘર્ષને જ પસંદ કરવાનું રહેશે. નહીં, તમે સંઘર્ષને ના પસંદ કરતા તમે એક સુખને પસંદ કરી દીધું, એક કમ્ફર્ટ ઝોનને પસંદ કરી દીધું, તો એ કમ્ફર્ટ ઝોન જ તમારા જીવનનો છે એ નર્ક બની જશે. તમે જોતા નથી તમારી આસપાસના લોકો કે સમથિંગ 150 કિલો વજન હોય છતાં પોતાની લાઈફમાં કમ્ફર્ટેબલ હોય. શું કામે કમ્ફર્ટેબલ? એટલી કમ્ફર્ટેબલનેસ જીવનમાં શું કામની? આપણી સામે બે વસ્તુ છે. એક વસ્તુ છે જ્યાં સફળતા છે, કમ્ફર્ટેબલ છે, અને બીજી ક્ષણે છે એ જીવનનો સંઘર્ષ શરૂ થઈ જાય છે. આપણે હંમેશા જીવનના સંઘર્ષને ચૂઝ કરવાનો રહેશે. જીવનનો સંઘર્ષ એટલા માટે જ કેમ કે જીવનનો જે સંઘર્ષ છે એ જ તમને નિખારશે. ઘણા લોકો હોય જે પોતાના જીવનમાં બહુ બધા કમ્ફર્ટેબલ થઈ ગયા હોય, આરામદાયક, એને દિવસમાં 8-8, 10-10 કલાક સૂવા જોઈએ, બપોરે જમીને સૂવા જોઈએ, હવે કમ્ફર્ટેબલ રીતે જીવન જીવતા હોય. આપણે એને મળીએ, આપણે એને પૂછીએ તો કહે આપને કે અમે તો બહુ વ્યવસ્થિત છીએ, એકદમ પરફેક્ટ રીતે અમારું જીવન ચાલે છે, એક જ સુખદમય જીવન ચાલે છે. પણ મિત્રો, આ ખાલી બહારની વાત છે. કદાચ એની અંદર ઝાંખીને પૂછે ને કે મારું જીવન કેવું ચાલે છે, તો એને ખબર હોય કે મારું જીવન કાંઈ એટલું બધું જબરદસ્ત નથી ચાલતું, એટલું બધું સારું નથી ચાલતું. કેમ કે આળસ મૂળ છે, એને કાઢવી છે, જતી નથી, કેમ કે એનો ચુનાવ છે. આ બહારથી ભલે આપણે એમ દેખાતા હોય કે એ બધા ખુશ છે ને 8-8, 10-10 કલાક નિંદર કરે છે, બપોરે જમીને બ્રેક લઈ લે છે, ગમે ત્યારે ફરવા લઈ જાય છે, અંદરથી એટલો જ માણસ છે ડૂબેલો હોય છે નકારાત્મકતામાં. અંદરથી એટલો જ એકલાપણું મહેસૂસ કરતો હોય છે. એની અંદર એટલી જ ખામી હોય છે કે જેટલી બહાર એના જીવનમાં છે એ સૌંદર્ય દેખાતું હોય. આવું ઘણી બધી વખત થાય છે. કેમ કે કમ્ફર્ટ ઝોન છે ને એ તમને આરામ તો દેશે, પણ તમારું મગજ છે ધીરે નબળું બનાવતું જશે. તમને કોઈ પણ એક વસ્તુ છે સારી રીતે કરવા નહીં દે. તમે કોઈ પણ વસ્તુની શરૂઆત કરી દો એ તમને પાડી જ દેશે, અને તમારું મગજ છે એ વધારે વખત ટેવાયેલું છે આળસ કરવા માટે, કેમ કે બનેલું જ એવી રીતે છે. આ દુનિયામાં જો કદાચ નપુંસક માનસિકતા હોય તો માણસ કાંઈ ના કરી શકે, પણ માનસિકતા મજબૂત હોય, કદાચ એક પગ ના હોય છતાં એવરેસ્ટ ચડી શકે. અરુણિમા સિન્હા આ તમારી સામે જીવતું જાગતું ઉદાહરણ છે. અરુણિમા સિન્હા જ્યારે ટ્રેનમાંથી જઈ રહી હતી, ગુંડા લોકોએ છે એનો ચેન ખેંચવાની કોશિશ કરી, ગોલ્ડનો હતો. ચેન જ્યારે ખેંચવાની કોશિશ કરી ત્યારે અરુણિમા સિન્હા એ સ્પોર્ટ્સ પર્સન હતી, એકદમ તાકાતવર હતી. એનો પોતાનો ચેન છે ઝટવા ના દીધો અને
ઓલા લોકોએ છે ને ટ્રેનમાંથી ધક્કો મારી દીધો એ તો અલગ વાત છે, પણ સામેથી બીજી ટ્રેન પણ આવતી હતી. બીજી ટ્રેન અથડાણી, અરુણિમા સિન્હાનો એક પગ છે ત્યાં ને ત્યાં જ કપાઈ ગયો. જ્યારે રાતે આ ઘટના થઈ અને સવારે લોકોને ખબર પડી તો ઉંદેડા છે એ પગને ખાતા હતા એવી દશા હતી. ઉંદેડા પગને ખાતા હતા એવી દશા હતી. પછી આસપાસના દવાખાનામાં અરુણિમા સિન્હાને જ્યારે લઈ ગયા ત્યારે એની સારવાર કરી અને ડૉક્ટર કે અમારી પાસે એનેસ્થેસિયા નથી તો અમે પગનું કેવી રીતે ઈલાજ કરીએ. અરુણિમા સિન્હાનો હવે જવાબ એ હતો કે કાંઈ વાંધો નહીં, ભલે હું જાગૃત અવસ્થામાં છું, તમારે મારો પગ ખોટો કરવાની જરૂર નથી, એમને એમ ખેંચી લો. શું દ્રશ્ય હશે સાહેબ. ડૉક્ટર કે એ વસ્તુ સંભવ નથી. ડૉક્ટરના પગ ધ્રુજવા માંડ્યા કે આવી કેવી રીતે, આટલું દર્દ કે તમે નહીં સહન કરી શકો. એ કે સાહેબ કે હું સાંજે મારો પગ કપાઈ ગયો હતો અને સવાર સુધી હું એટલી રાળ કરી, એટલી ચીસ કરી સાહેબ, એ સહન કરી લીધું હોય મેં તો આ તો શું વાત છે. હા, મતલબ એ છોકરી છે નિર્ણય કરે છે કે નહીં મારે ચડવું જ છે. અને એ જ્યારે ચડવાની કોશિશ કરતી હતી, પ્રયાસ કરતી હતી, સંઘર્ષ કરતી હતી ત્યારે કહેતી હતી, ડૉક્ટરે તો કીધું હતું જ કે આવા માણસો છે હવે આ જીવન ચાલી જ ના શકે, છતાં એને એક નિર્ણયના લીધે એને પોતાનું જીવન સફળ બનાવ્યું, પોતાનું જીવન ઉચ્ચ બનાવ્યું. કારણ શું કે એના જીવનમાં છે નપુંસક માનસિકતા નહોતી. એક જબરદસ્ત બોડી હોય, જબરદસ્ત શરીર હોય, એક નપુંસક માણસ હોય ને, નપુંસક માઇન્ડસેટ તમારું જીવન બરબાદ કરીને રાખી દે છે. પણ મગજ તાકાતવાળું હશે તો તમને કોઈ નહીં હરાવી શકે. એકદમ ટ્રાન્સપેરન્ટ જોશે કે જે રૂપમાં તમને જીવન ઢાળે એ રૂપમાં તમે ઢળી શકવા જોઈએ ને ત્યાંથી સરકીને નીકળી જવા જોઈએ. સો આ વાતનો ખ્યાલ રાખજો. મળતા રહે એવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.